હાલ સવારમાં કોલગેટ કરતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સવારે ઉઠતાની સાથે જ તમે પહેલા દાંત સાફ કરો છો અને પછી નાસ્તો કરો છો, અથવા તો તમે પહેલા નાસ્તો કરો છો અને પછી દાંત સાફ કરો છો। શું પહેલા કરો છો એ મહત્વનું છે, કારણ કે ખોટી પદ્ધતિને કારણે તમારા દાંતને નુકસાન થઈ શકે છે। મોટાભાગના લોકો માને છે કે સવારે ઉઠતાની સાથે જ બ્રશ કરવું મહત્વપૂર્ણ છે, જેથી શ્વાસની દુર્ગંધ અને બેક્ટેરિયા દૂર થાય છે। કેટલાક લોકો પહેલા નાસ્તો કરે છે અને પછી દાંત સાફ કરે છે, જેથી તેમના દાંતમાં અટવાયેલા ખોરાકના કણો યોગ્ય રીતે સાફ થઈ જાય। અને ચાલો જાણીએ કે આપણે પહેલા બ્રશ કરવું જોઈએ કે નાસ્તો। તો રાત્રે સૂતા પહેલા અને ત્યાર પછી જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણું મોં બેક્ટેરિયાનું ઘર બની જાય છે। આના કારણે મોઢામાં એક વિચિત્ર સ્વાદ અને દુર્ગંધ આવે છે, કારણ કે રાત્રે લાળનું ઉત્પાદન ઘટે છે, જેના કારણે વધુ બેક્ટેરિયા વધવા લાગે છે। આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આ બેક્ટેરિયા નાસ્તા પહેલા દૂર કરવા જોઈએ કે પછી? તો જાગતાની સાથે જ દાંત સાફ કરવાથી તમારા મોંમાં જમા થયેલી બેક્ટેરિયા અને ગંદકી સાફ થઈ જાય છે। પહેલા બ્રશ કરવાથી પણ મોંની દુર્ગંધ દૂર થાય છે। તો સવારે ઉઠતાની સાથે જ બ્રશ કરવાથી એસિડિટી ઓછી થાય છે અને મોંનું pH સંતુલન જળવાઈ રહે છે। દાંત સાફ કરતા પહેલા નાસ્તો કરવાથી ખોરાકનો સ્વાદ અલગ જ લાગે છે, અને નાસ્તા પછી દાંત સાફ કરવાથી દાંતમાં ફસાયેલો ખોરાક સારી રીતે સાફ થઈ જાય છે, પરંતુ તેના ગેરફાયદા પણ હોઈ શકે છે। તો નાસ્તા પછી તરત જ બ્રશ કરવાથી તમારા દાંતનું બાહ્યપડ નબળું બની શકે છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।